લગ્ન સિઝન પતી, કારણ કે બહુ મજા આવી ગઈ છે લગ્નમાં સારું સારું ખાવાની, અને આજથી જીમ ચાલુ કર્યું અને પાછું ડાયટિંગ. તો ડાયટ હાંડવો પણ કહી શકાય. એટલે શિયાળો છે તો શાકભાજી તો સરસ મજાના આવતા જ હોય. તો અત્યારે મેં લીધી છે એમાં પાલકની ભાજી, મેથીની ભાજી, લીલું લસણ, ધાણા, આદુ મરચીની પેસ્ટ અને રવા અને બેસનનો હાંડવો બનાવવાનો છે. આમ તો હાંડવો અમે દાળનો બનાવતા હોઈએ છીએ, જેની અંદર તુવેરની દાળ, ચણાની દાળ, અડદની દાળ, મગની દાળ અને ચોખા, આ 4-5 ભાતની દાળ અને ચોખાનો હાંડવો બનતો હોય છે. પણ ડાયટ હાંડવો છે અને ઇન્સ્ટન્ટ એટલે તરત જ બનાવવો છે, તો રવાનો અને બેસનનો હાંડવો હું બનાવી રહીશું. બરાબર, તો મસ્ત મજાનું મિક્સ કરીને આ ખીરું મૂકી દેવાનું છે 10 મિનિટ માટે. તો દોસ્તો હવે આ બધા સુધારેલા શાકભાજી છે એને આપણે વઘાર કરી લેવાનું છે. તેલ હા ઓછું નાખવાનું છે હાંડવાની અંદર. તમને દૂધી, કોબી એવું બધું ભાવતું હોય, ગાજર ને એ બધું એડ કરી શકાય, પણ મારે તાત્કાલિક બનાવવું હતું ને એટલે જેટલું ઘરમાં હતું એ બધું મેં નાખી દીધું છે. તમને દૂધી, કોબી એવું બધું ભાવતું હોય, ગાજર ને એ બધું એડ કરી શકાય, પણ મારે તાત્કાલિક બનાવવું હતું ને એટલે જેટલું ઘરમાં હતું એ બધું મેં નાખી દીધું છે. ગરમ થઈ ગયું છે. થોડીક હિંગ, આદુ મરચીની પેસ્ટ નાખી અને આનો વઘાર કરી નાખું. તો શાક મસ્ત મજાનું બધું ગળી ગયું છે. હવે આને 5-10 મિનિટ માટે, જ્યાં સુધી રવાનું ખીરું ન બની જાય ત્યાં સુધી આને ઠરવા દેવાનું છે. એટલે ઠંડુ પડે પછી એમાં એડ કરવાનું છે. બરાબર, તો દોસ્તો 10 મિનિટ થઈ ગઈ છે. હવે આ ખીરું છે એની અંદર આપણે જે ભાજી ને બધું વઘાર્યું હતું એ એડ કરી દઈએ. ધાણા, થોડા તલ વઘારમાં નાખવાના છે અને થોડા આની અંદર ઈનો ખાસ, એટલે મસ્ત જાળી પડશે ચપટી કા. બસ ઈનોને ફોડવાનું છે, એટલે કે લીંબુના 2 ટીપા. થોડુંક જ લીંબુ નાખવાનું છે કે આપણે એમાં દહીં નાખ્યું જ છે. હવે આને મિક્સ કરી લેવાનું છે. જાડું થોડુંક મેં હળદર નાખી છે, થોડીક ચટણી ન નાખી તો ચાલે, એમાં મરચી નાખી જ છે, પણ મને તો કલર ગમે એટલે મેં હળદર નાખી છે. તમે ન નાખો તો ચાલશે. તો દોસ્તો તેલ મસ્ત આવી ગયું છે. હવે એમાં રાઈ, થોડું જીરું, લીમડાના 4-5 પાન અને ચપટી તલ, બધું ચટડી જાય ને એટલે આપણે એમાં આગળ ખીરું નાખી દેવાનું છે. એક મિનિટ જોયું છે કેમ પણ મસ્ત ક્રિસ્પી છે ને. હવે આ બાજુ એવી રીતે